મિત્રો, આજે હું તમારી સમક્ષ એક એવી કહાની લઈને આવ્યો છું જે કદાચ કોઈ એક ઘરની નથી, પણ આજના આપણા આધુનિક સમાજની એક કડવી અને હૃદયદ્રાવક વાસ્તવિકતા છે. આ કહાની એક એવા વૃદ્ધ અને લાચાર પિતાની છે જે પોતાના દીકરાની રાહ જોવામાં વર્ષો વિતાવી દે છે, અને પછી એમની સાથે જે ઘટના બને છે એ સાંભળીને તમારી પણ આંખો ભીની થઈ જશે. તો થોડો સમય કાઢીને આ હૃદયદ્રાવક ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. મિત્રો, શહેરના કોલાહલથી દૂર એક શાંત વિસ્તારમાં આવેલા જીવન સંધ્યા નામના એક વૃદ્ધાશ્રમના લોખંડના મોટા દરવાજા પાસે એક જૂની અને જર્જરિત લાકડાની ખુરશી પર 75 વર્ષના રમણીકલાલ રોજ સવારે નાહી ધોઈને સ્વચ્છ ઇસ્ત્રીવાળા કપડાં પહેરીને આવીને બેસી જાય છે. તેમની આંખો પર જાડા કાચના ચશ્મા છે, ચહેરા પર ઉંમરની અસંખ્ય કરચલીઓ છે અને હાથમાં લાકડી છે, પણ તેમની આ ઝાંખી પડી ગયેલી આંખોમાં એક અજીબ ચમક અને એક અતૂટ આશા છે. વૃદ્ધાશ્રમનો ચોકીદાર રમેશ રોજ એમને જુએ છે. રોજ સવારે 10 વાગ્યે રમણીકલાલ ચોકીદારને પૂછે, રમેશ, આજે રવિવાર છે ને, મારો દીકરો રોહન આવવાનો છે. એણે મને કહ્યું હતું કે પપ્પા, હું તમને લેવા આવીશ. જો એની ગાડી આવે તો મને તરત કહેજો હો, હું બધો સામાન બાંધીને જ બેઠો છું. રમેશ ચોકીદાર નિસાસો નાખીને માથું ધૂણાવે છે, કારણ કે જાણે છે કે આજે પણ કોઈ આવવાનું નથી. રમણીકલાલની આ પ્રતીક્ષા આજકાલની નથી, પૂરા 5 વર્ષથી આ સિલસિલો યથાવત છે. 5 વર્ષથી દર રવિવારે આ બાપ પોતાના દીકરાની રાહ જુએ છે અને દર રવિવારની સાંજે ડબડબતી આંખો પાછી પોતાના રૂમમાં જતો રહે છે. ચાલો હું તમને રમણીકલાલના ભૂતકાળમાં લઈ જાઉં. મિત્રો, રમણીકલાલ એક સમયે શહેરના જાણીતા શિક્ષક હતા. સાદું જીવન, ઉચ્ચ વિચાર. એમની પત્ની સુધાબેન એકદમ પ્રેમાળ ગૃહિણી. લગ્નના ઘણા વર્ષો પછી ભગવાને એમના ખોળામાં એક દીકરો આપ્યો. તેમનું નામ હતું રોહન. રોહન આખા ઘરનો લાડકવાયો. રમણીકલાલે પોતાના દીકરાના ઉછેરમાં કોઈ કચાશ નહોતી રાખી. પોતે ફાટેલા પહેરણ પહેર્યા પોતાના ચશ્માની તૂટેલી દાંડી પર દોરો બાંધીને ચલાવી લીધું, પણ રોહનની કોઈ પણ જીદ ક્યારેય અધૂરી નહોતી રાખી. રોહન ભણવામાં હોશિયાર હતો. જ્યારે એણે કહ્યું કે પપ્પા, મારે આગળ ભણવા માટે વિદેશ જવું છે, ત્યારે રમણીકલાલે પોતાની જિંદગીભરની મૂડી, પોતાનું પ્રોવિડન્ટ ફંડ બધું જ દીકરાના ભવિષ્ય માટે જાણે હોમી દીધું. એટલું જ નહીં મિત્રો, પોતાનું નાનકડું મકાન પણ બેંકમાં ગીરવે મૂકી દીધું. દીકરો વિદેશ ગયો, મોટો એન્જિનિયર બન્યો અને પાછો આવ્યો. રમણીકલાલની છાતી જાણે ગજગજ ફૂલતી હતી. આસપાસના લોકોને હોશથી કહેતા, મારો રોહન તો હવે મોટો સાહેબ બની ગયો છે. થોડા સમય પછી રોહનના લગ્ન એક અમીર ઘરની દીકરી સાથે કરવામાં આવ્યા. ઘરમાં નવી વહુ આવી. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ સમયનું ચક્ર ફર્યું. રોહનની મમ્મી એટલે કે સુધાબેનનું એક અચાનક બીમારીમાં અવસાન થઈ ગયું. રમણીકલાલ સાવ એકલા પડી ગયા. જે પત્નીએ જીવનના દરેક તડકા છાયામાં સાથ આપ્યો હતો, એની વિદાયથી રમણીકલાલ અંદરથી તૂટી ગયા. પણ તેમને એક જ આશ્વાસન હતું, મારો દીકરો છે ને, મારો રોહન મારો સહારો છે. પણ મિત્રો, કહેવાય છે ને કે સમય અને સંજોગો માણસને બદલી નાખે છે. રોહન હવે પોતાની પત્ની અને પોતાના કરિયરમાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે તેને પોતાના પિતા માટે સમય જ નહોતો. ઘરમાં રમણીકલાલની હાજરી હવે ધીમે ધીમે સૌને ખટકવા લાગી હતી. વહુને એમના ઉધરસ ખાવાના અવાજથી પ્રોબ્લેમ થતો, એમના જૂના જમાનાના વિચારોથી પણ પ્રોબ્લેમ થતો. ઘરમાં કોઈ મહેમાન આવે તો રમણીકલાલને તેમના રૂમમાંથી બહાર ન નીકળવાની સૂચના આપવા દેવામાં આવતી. જે ઘરમાં આ બાપે પોતાનું લોહી પરસેવો એક કરીને ઈંટો ચણી હતી, એ જ ઘરમાં હવે એ પારકા બની ગયા હતા. રોહન બધું જ જોતો હતો, પણ પોતાની પત્નીના દબાણ હેઠળ અને કદાચ પોતાના જ સ્વાર્થમાં આંધળો થઈને બધું જ ચૂપચાપ ચલાવી રહ્યો હતો. અને પછી એક દિવસે કાળી રાત આવી. વહુએ રોહનને સાફ શબ્દોમાં કહી દીધું, જો રોહન, કાં તો આ ઘરમાં તારા પિતા રહેશે, કાં તો હું રહીશ. મારાથી રોજ રોજની આ કચકચ સહન નથી થતી. એમને ક્યાંક બીજે મૂકી આવો. રોહન જે દીકરાને રમણીકલાલે પોતાના ખંભા પર બેસાડીને મેળો બતાવ્યો હતો,
જે દીકરાની એક જીદ માટે આ બાપ રાત દિવસ મજૂરી કરતો હતો, એ જ દીકરો પોતાના પિતા પાસે ગયો અને બહુ જ ઠંડા કલેચે કહ્યું, પપ્પા, અમે હવે નવો મોટો ફ્લેટ લઈએ છીએ, જે શિફ્ટિંગનું બહુ મોટું કામ છે, અને તમને ધૂળની એલર્જી છે, એટલે થોડા સમય માટે મેં તમારા માટે એક બહુ સારી જગ્યા જોઈ છે. વૃદ્ધાશ્રમ છે, પણ એકદમ 5 સ્ટાર ફેસિલિટીવાળો. તમે ત્યાં થોડા મહિના આરામ કરો. અમે ફ્લેટમાં બધું સેટ કરીને તમને પાછા લેવા માટે આવી જઈશું. રમણીકલાલ કોઈ કાચા કાનના ન હતા. ઉંમર ભલે થઈ ગઈ હતી, પણ સમજણ અકબંધ હતી. એ દીકરાની આંખોમાં રહેલો અણગમો અને વહુના ચહેરા પરની રાહત જોઈ શકતા હતા. તેઓ કંઈ જ બોલ્યા નહીં, કારણ કે જે બાપ દીકરાની ખુશી માટે પોતાનું સર્વસ્વ આપી શકે, એ દીકરાના સુખ ખાતર ઘર કેમ ન છોડી શકે. તેમણે ચૂપચાપ પોતાની એક નાની બેગ ભરી, તેમાં કપડાં ઓછા અને રોહનના બાળપણના ફોટા વધારે હતા. સુધાબેનની એક જૂની સાડીનો ટુકડો હતો, જેને તે પોતાની સાથે રાખવા માંગતા હતા. ગાડીમાં બેસીને વૃદ્ધાશ્રમ જતી વખતે રસ્તામાં બંને વચ્ચે કોઈ જ વાત ન થઈ. એકદમ સન્નાટો. વૃદ્ધાશ્રમના ગેટ પર રોહને પિતાને ઉતાર્યા, ફોર્મ પર સહી કરી અને જતા જતા માત્ર એટલું જ કહ્યું, પપ્પા, ધ્યાન રાખજો. હું દર રવિવારે મળવા આવીશ અને બહુ જલ્દી તમને લેવા પણ આવીશ. સાહેબ, એ દિવસ હતો અને આજનો દિવસ છે. રોહને દરવાજાની બહાર ગયા પછી ક્યારેય પાછો ન ફર્યો. પહેલા થોડા મહિના ફોન આવતા, પછી ફોન આવવાના પણ બંધ થઈ ગયા. રમણીકલાલ રોજ પોતાના દીકરાનો નંબર ડાયલ કરતા, પણ સામેથી એક જ જવાબ મળતો, આ નંબર અસ્તિત્વમાં નથી. છતાં આ બાપનો પ્રેમ તો જુઓ. એણે ક્યારેય કોઈની આગળ પોતાના દીકરાની ફરિયાદ ન કરી. વૃદ્ધાશ્રમના બીજા લોકો જ્યારે પોતાના બાળકોને કોસતા, ત્યારે રમણીકલાલ હંમેશા કહેતા, મારો રોહન એવો નથી. એ તો બહુ મોટો ઓફિસર છે, બિચારો કામમાં ફસાઈ ગયો હશે, પણ એણે મને વચન આપ્યું છે, એ મને લેવા જરૂર આવશે. અને આ જ આશામાં 5 વર્ષ વીતી ગયા. મિત્રો, શિયાળાની કડકડતી ઠંડી હોય, ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે ચોમાસાનો ધોધમાર વરસાદ હોય, રમણીકલાલ રવિવારની સવારે ગેટ પાસે અચૂક પહોંચી જાય છે. દરેક પસાર થતી ગાડીને જોઈને ઊભા થઈ જાય, આવી ગઈ, મારા રોહનની ગાડી આવી ગઈ. પણ જ્યારે ગાડી આગળ નીકળી જાય, ત્યારે નિરાશ થઈને પાછા ખુરશી પર બેસી જાય. એમનું શરીર હવે સાથ નહોતું આપી રહ્યું. શ્વાસની બીમારી વધી ગઈ હતી. ડૉક્ટરોએ પણ કહી દીધું હતું કે હવે એમની પાસે બહુ ઓછો સમય છે. વૃદ્ધાશ્રમના સંચાલકોએ ઘણી મહેનત કરીને છેવટે રોહનનો નવો નંબર શોધી કાઢ્યો. સંચાલકે રોહનને ફોન કરીને કહ્યું, રોહનભાઈ, તમારા પિતાની તબિયત ખૂબ જ નાજુક છે. એ પોતાના અંતિમ શ્વાસો ગણી રહ્યા છે અને બસ તમારું જ નામ રટે છે. એકવાર છેલ્લી વાર એમને મળવા આવી જાઓ. અને મિત્રો, પછી રોહનનો જવાબ સાંભળીને આગળ જે ઘટના બની, એની કોઈએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. તો વહાલા મિત્રો, આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરીએ તેના પહેલાં, જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણી આ ચેનલ સાથે જોડાયેલા છે અને દરેક વિડીયોમાં, દરેક એપિસોડમાં કોમેન્ટ કરતા આવ્યા છે, તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરવા માગીએ છીએ. તે નામ આ પ્રમાણે છે: કૈલાશબા હિતેન્દ્રસિંહ પરમાર, G.R. ઠાકોર, જગુભાઈ અનિલસિંહ સુરતથી, પરેશસિંહ પરમાર, શબાનાબેન લાંઢા, જાહેરભાઈ ડાભી, મુંબઈ મુલુંડથી મયુરભાઈ રાઠોડ, અશ્વિનભાઈ ચંદુ, વીકે સ્ટોરી ચેનલ, ફરંગગટાથી ગોરડ અશોકભાઈ, જાગૃતિબેન કાનપરિયા, સુરતથી ટીનાબેન સોલંકી, યુગભાઈ સોલંકી, શ્વેતાબેન ગોહિલ, વિજયભાઈ વસાવા કારજણથી, મોહમ્મદભાઈ હુસેન જેતપુરથી, ધર્મેશભાઈ સોલંકી રાજકોટથી. આ સિવાય પણ ઘણા બધા વહાલા મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે, પરંતુ મિત્રો સમયના અભાવે દરેક નામનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી. તો અહીં જે પણ નવા મિત્રો છે તેમને પણ ખાસ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા વિડીયોમાં, અમારા એપિસોડમાં કરાવી શકો છો. તેના માટે કોમેન્ટ બોક્સમાં સરસ મજાની કોમેન્ટની સાથે આપનું નામ પણ જરૂરથી લખજો, જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરી શકીએ. અહીં મિત્રો ખાસ એ વાતની નોંધ લેજો કે જે પણ મિત્રોએ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને આપણા વિડીયોને લાઇક કરેલા હશે, તેના નામ જ ઉલ્લેખ કરવામાં આવશે. તો હવે ચાલો મિત્રો આગળની ઘટનામાં
શું બને છે તેની વાત કરી લઈએ. સામેથી રોહને જવાબ આપ્યો, જુઓ સાહેબ, મારી અત્યારે એક બહુ મોટી મીટિંગ ચાલી રહી છે. હું અત્યારે તો નહીં આવી શકું. હું 2 દિવસ પછી ફ્રી થઈને ચોક્કસ આવીશ. મિત્રો, આ સાંભળીને સાપ પણ જાણે શરમાઈ જાય એટલું ઝેર આજના સંબંધોમાં ભરાઈ ગયું હતું. જે બાપે દીકરા માટે આખી જિંદગી આપી દીધી, એ બાપના અંતિમ શ્વાસ માટે દીકરા પાસે સમય ન હતો. બીજા દિવસની સવાર પડી, સૂરજ ઉગ્યો, પણ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં આજે સન્નાટો હતો. ચોકીદાર રમેશ ગેટ પાસે જોઈ રહ્યો હતો, પણ આજે જૂની લાકડાની ખુરશી ખાલી હતી. રમણીકલાલ આજે નહોતા આવ્યા, કારણ કે રમણીકલાલ હવે આ દુનિયાની રાહ જોવાની મર્યાદાઓમાંથી મુક્ત થઈ ગયા હતા. રાત્રે જ ઊંઘમાં તેમનો જીવ ઉડી ગયો હતો. તેમના હાથની મુઠ્ઠી એકદમ કડક રીતે વળેલી હતી. સંચાલકોએ જ્યારે એમની મુઠ્ઠી ખોલી ત્યારે એમાં રોહનનો નાનપણનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો હતો, જે આંસુઓથી ભીનો થઈ ગયો હતો. 2 દિવસ પછી જ્યારે પિતાની ચિતાની રાખ પણ ઠંડી પડી ગઈ હતી, ત્યારે રોહન પોતાની મોટી આલિશાન ગાડી લઈને વૃદ્ધાશ્રમ પહોંચ્યો. એના ચહેરા પર થોડો પસ્તાવો હતો, કદાચ સમાજનો ડર પણ હતો. સંચાલકે કોઈ જ શબ્દો બોલ્યા વગર રોહનના હાથમાં રમણીકલાલની એ નાની બેગ અને એક જૂની ડાયરી પકડાવી દીધી. રોહને ધ્રુજતા હાથે એ ડાયરી ખોલી. છેલ્લા પાના પર રમણીકલાલના કાપતા અક્ષરે કંઈક લખેલું હતું. તેમાં લખ્યું હતું, બેટા રોહન, મને ખબર છે કે તું બહુ વ્યસ્ત છે. મને એ પણ ખબર હતી કે તું મને લેવા ક્યારે નહીં આવે. હું તો માત્ર મારા મનને મનાવવા માટે રોજ ગેટ પર જઈને બેસતો હતો, કારણ કે હું એ સ્વીકારી નહોતો શકતો કે મારો પેટનો ચણિયો મને આમ રઝળતો મૂકી દેશે. બેટા, મેં તારા માટે જે કંઈ કર્યું એ મારી ફરજ હતી. મેં કોઈ ઉપકાર નહોતો કર્યો, પણ આજે હું તને એક શિખામણ આપવા માંગુ છું. મેં તો મારી જિંદગી કાઢી નાખી, પણ તું તારા દીકરા સાથે થોડો સમય વિતાવજે, કારણ કે જ્યારે તું ઘરડો થઈશ અને તારો દીકરો તને આવી જ કોઈ જગ્યાએ મૂકી જશે, ત્યારે તું મારી જેમ સહન નહીં કરી શકે. બેટા, તું તૂટી જઈશ. મારું તો જે થવાનું હતું એ થઈ ગયું, પણ હું મારા રોહનની આંખમાં ક્યારેય આંસુ નથી જોઈ શકતો. તને અને તારા પરિવારને મારા ખૂબ આશીર્વાદ. આ વાંચતા જ રોહનના હાથમાંથી ડાયરી જાણે નીચે પડી ગઈ. તે ત્યાં જમીન પર બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. પપ્પા, મને માફ કરી દો. પપ્પા, હું આવી ગયો છું, ચાલો ઘરે. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. જે અવાજ સાંભળવા માટે રમણીકલાલના કાન 5 વર્ષથી તરસતા હતા, એ અવાજ હવે તેમના આત્મા સુધી ક્યારેય પહોંચવાનો ન હતો. વહાલા મિત્રો, આ માત્ર એક કહાની નથી, આ એક સવાલ છે આપણા સૌ માટે. આજે આપણે આધુનિકતાની દોડમાં એટલા આંધળા થઈ ગયા છીએ કે આપણે આપણા મૂળિયા જ કાપી નાખ્યા છીએ. જરા વિચારો, જે માતા પિતાએ તમને ચાલતા શીખવાડ્યું, બોલતા શીખવાડ્યું, એ જ માતા પિતા જ્યારે ઘરડા થઈ જાય છે ત્યારે એમના ચાલવાની ગતિ ધીમી પડી જાય છે અને બોલવામાં કદાચ થોડી અટકળ પણ આવે છે. ત્યારે આપણને તે બોજ કેમ લાગવા માંડે છે? મિત્રો, માતા પિતાને તમારા પૈસા, તમારા મોટા બંગલા કે તમારી લક્ઝરિયસ ગાડીઓની કોઈ જ જરૂર નથી હોતી. એમને બસ જોઈએ છે તો બસ તમારો થોડો સમય, 2 મીઠા શબ્દો અને અહેસાસ કે તમે એમની સાથે છો. યાદ રાખજો સાહેબ, દુનિયામાં બધું જ બજારમાં વેચાતું મળે છે, પણ મા બાપનો પ્રેમ ક્યાંય કોઈ મોલમાં કે ઓનલાઈન નથી મળી શકતો. અને બીજો સૌથી મોટો સિદ્ધાંત, કર્મ. તમે આજે તમારા માતા પિતા સાથે જેવો વ્યવહાર કરી રહ્યા છો ને, એ જ વ્યવહાર કાલે તમારા બાળકો તમારી સાથે કરવાના છે. કારણ કે બાળકો કાનથી ઓછું શીખે છે અને આંખોથી જોઈને વધારે શીખે છે. તમે જેવું વાવશો એવું જ લણશો. તેથી આજે જ, અત્યારે જ, જો તમારા માતા પિતા તમારી સાથે હોય તો જઈને એમને એકવાર ભેટી પડજો. એમને કહેજો કે તમે એમને કેટલો પ્રેમ કરો છો. અને જો કદાચ કોઈ કારણસર તમારાથી દૂર રહેતા હોય તો એકવાર એમને ફોન કરજો. સાહેબ, એમનો માત્ર અવાજ સાંભળી લેજો, એમની અડધી બીમારી ત્યાં જ દૂર થઈ જશે. આપણા ઘરમાં વૃદ્ધો એ કોઈ અડચણ નથી, એ આપણા ઘરનો પાયો છે, આપણા ઘરની છત છે.
અને આપણા જીવનનો સૌથી મોટો આશીર્વાદ છે. ક્યારેય કોઈ બાપને વૃદ્ધાશ્રમના ગેટ પર બેસીને એવું ન પૂછવું પડે કે મારો દીકરો મને લેવા ક્યારે આવશે. એ જોવાની જવાબદારી મારી, તમારી અને આપણા સૌની છે. મિત્રો, જો આ કહાની તમને પસંદ આવી હોય તો એકવાર વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો તે જરૂરથી લખી નાખજો. અને મિત્રો, આવી જ હૃદયસ્પર્શી કહાની સાંભળવા માટે આપણી આ નવી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું મિત્રો કોઈ નવી કહાની સાથે, કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.